નાનકડી છોકરી આવે જોવા છે. હા હા વાહ. તો આ તમે કઈ રીતે વગાડો છો? ત્યાં છે ને રામ નામનો તરતો પથ્થર છે. ચાલો બતાવું. જોવા અમે દેખાય છે. ચાલો જલ્દી જઈએ, ધોળા જઈ. મસ્ત જોયા જેવી આઈટમ છે. તો હા, ધમાકેદાર રોમાંચક વિડીયો પર તમારું સ્વાગત છે. તો હું કરે મારી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ફેમિલી. તો આજે આપણે જવાનું છે પોરબંદર અને બહુ મજા આવવાની છે. જોતા જાઓ મિત્રો, બહુ મજા આવવાની છે. તો ચાલો કન્ટિન્યુ. તો પહેલાં થોડાક સીન સપાટા નાખી દઉં કે આપણે છે ને 6 પોકેટનું પેન્ટ, વ્હાઈટ બૂટ અને ટૂંકું ટી શર્ટ પહેર્યું છે. એના માટે 2 શબ્દ કહેવાય તો મારે કહું, બ્લેક પેન્ટ, વ્હાઈટ બૂટ, ટૂંકું ટી શર્ટ, જાવું પોરબંદર. તો ચાલો કન્ટિન્યુ જોયા રાખો. તો ફાઇનલી મિત્રો 6:30 પાટિયા પૂગી ગયા ને આજે આપણે જવાનું છે પોરબંદર. તો ફાઇનલી અહીંથી બસ આવશે એટલે સીધા નીકળશું પોરબંદર. તો ચાલો સીધા મળીએ પોરબંદર. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે શાંતિપની મંદિર પાસે અને હવે જાવ અંદર, કારણ કે એક ભાઈ મસ્ત મજાના ચકલાના વાજ કાઢે આપણા માટે. ચાલો જલ્દી જાય મંદિર. તો મિત્રો આપને મળી ગયા નહીં, મળી નથી ગયા, ગોઈતા હે. કારણ કે હું આવા માણસોને બહુ મદદ કરું છું. તો આ તમને લાગે પ્રમોશન નહીં. જ્યારે મને આવા માણસો મળે, દ્વારકામાં એક ઘોરોવાળા ભાઈ મળ્યા હતા, જેનામાં કંઈક નવીન અને વિશેષતા હોય ને એને આવી રીતે વિડીયો બનાવીને આગળ વધારવા માગું. જો તમે પણ આવું કરવા માંગો તો સબસ્ક્રાઈબ કરીને આ વિડીયોને શેર કરજો વધારે, કારણ કે આવા માણસો આગળ વધે તો બહુ મને મજા આવે. તો ચાલો, આ અલગ પ્રકારના અવાજ કાઢે છે. અહીં મને ખ્યાલ હતો એટલા માટે હું અહીંયા સ્પેશિયલ એના માટે પોરબંદર ધક્કો ખાધો. આવા અલગ અલગ મોરના, કોયલના એવા બધા અલગ અલગ અવાજ કાઢે છે. તો ચાલો સાંભળો. પેલા મોરનો અવાજ કાઢશે. તો જોયું તમે કઈ રીતે મોરનો અવાજ કાઢે. પછી આવા તો કેટલા અવાજ બીજા તમને ક્યાં ક્યાં અવાજ આવડે? ટીટોડીનો અવાજ છે. ટીટોડી. હા, બીજા તમને કોઈ અવાજ? કોયલનો અવાજ છે. હા, આ પોપટનો અવાજ છે. આ ચકલીનો અવાજ છે. આ નાનકડી છોકરી આવે જોવા છે. હા હા વાહ. તો આ તમે કઈ રીતે વગાડો છો? આ એક નાનકડો પાનનો કટકો છે. હા, તુલસી પાન છે. તુલસી પાન. હા, તુલસી પાનમાંથી આવી કલા મસ્ત અવાજ કાઢે છે. તો મિત્રો સપોર્ટ કરજો અને આ વિડીયો આગળ શેર કરજો બને એટલો, કારણ કે આવા માણસોને આગળ વધે તો સુકૂન થાય, આપણે મજા આવે. તો ચાલો, આ બધા આ ભાઈ અહીંયા પોરબંદર રહીએ, સાંદીપનીમાં છે અત્યારે. અહીંયા શું તમે કરો સાંદીપનીમાં? સંદીપની સિક્યુરિટીની જોબ છે મારા. સિક્યુરિટીની જોબ છે અત્યારે. તો જ્યારે પણ સાંદીપની આવો તો ત્યારે આ ભાઈને મળવાનું ન ભૂલતા. અલગ અલગ પ્રકારના અવાજ કાઢે છે. તો ચાલો કન્ટિન્યુ. તો જોયું ને કેમ મસ્ત અવાજ કાઢતા હતા. તો હાલો તમને બીજી જગ્યાએ બતાડું. ત્યાં છે ને રામ નામનો તરતો પથ્થર છે. ચાલો બતાવું. જોવા અમે દેખાય છે. ચાલો જલ્દી જઈએ, ધોળા જઈ. મસ્ત જોયા જેવી આઈટમ છે. મસ્ત મજાની જોવ દેખાય છે. જો આવ્યો આ રામ નામનો તરતો પાણો છે. હા હા ને તરતો પાણો કહેવાય. તમે તો કોઈ દી જોયો નહીં હોય. ચારો ઓલી બાજુ બતાડું, જોઈ લ્યો. આ તરતો પાણો છે. તો જોઈ લીધો. તો કન્ટિન્યુ જોઈએ રાખો આપણો વિડીયો. ચાલો. તો મિત્રો આપણે મંદિરના બાજુના ભાગમાં આવી ગયા છે અને અંદર વિડીયો ઉતારવાની મનાઈ છે, એટલા માટે આપણે અહીંયા આવી ગયા છે. તો ચાલો કન્ટિન્યુ જોયા રાખો. હજી આપણે ચોપાટી પણ જવાનું છે. ચાલો કન્ટિન્યુ.
એના માટે મેં શાયરી બનાવી. જ્યારે મિત્રો મેં આ ચાલુ નથી કરી ચેનલ, ત્યારે હું જ્યારે ચોપાટી આવ્યો હતો ને મારા મગજમાં પહેલો વિચાર આવ્યો હતો કે હવે ચેનલ ચાલુ કરું ને ત્યારે મેં એક દરિયા શબ્દ હતો દરિયો, એના પર મેં શાયરી બનાવેલી છે. એ મારી યુટ્યુબના બાયોમાં છે. તો એકવાર હું પણ તમને બોલીને સંભળાવું, કારણ કે તમે તો આ થોડા રહ્યા જોવા તો જાઓ નહીં. તો ચાલો બોલું છું કે અંતરંગી પ્રેમના રંગીન મિજાજને ચાહું છું. હું પણ ભૂખો દરિયો છું, તમારા જેવા ચાહકોને પણ ચાહું છું. જો એ આ દરિયો છે, આ દરિયો. અને મિત્રો બીજો દરિયો અહીંયા છે તમારા જેવા ચાહકોને ચાહવા માટે અને મસ્ત વિડીયો બનાવવા માટે. તો જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો અને ચાલો જલ્દી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો બધાને જય દ્વારકાધીશ.